અધ્યાય 3 શ્લોક નંબર 17 વિશે ચર્ચા કરશો. 2.3.17 જેની પાસે મોબાઈલમાં હોય તે કાઢી લે. આયુર અર્હતિ વૈ પુંસા ઉદંસ્તમ ચ યન્નસો તસર્યતે યત્ક્ષણો નીતા ઉત્તમ શ્લોકવાર્તયા. આયુર અર્હતિ વૈ પુંસા ઉદ્ધંસ્તમ ચ યન્નસો તસ્યર્તે યત્ક્ષણો નીતા ઉત્તમ શ્લોકવાર્તયા. આયુર અર્હતિ વૈ પુંસા ઉદ્ધંસ્તમ ચ યન્નસો તસ્યર્તે યત્ક્ષણો નીતા ઉત્તમ શ્લોકવાર્તયા. એક પ્રભુજી બોલશે, એક માતાજી બોલશે. આયુર અર્હતિ વૈ પુંસા ઉદ્ધન્નસ્તમ ચ યન્નસો તસ્યર્તે યત્ક્ષણો નીતા ઉત્તમ શ્લોકવાર્તયા. માતાજી. આયુર અર્હતિ વૈ પુંસા ઉદ્ધનસ્તમ ચ યન્નસો તસ્યર્તે યત્ક્ષણો નીતા ઉત્તમ શ્લોકવાર્તયા. શબ્દાર્થ. આયુ આયુષ્ય, હરતિ ઘટે છે, વય નક્કી, પુંસા લોકોનું, ઉદ્ધન ઉદય થવું, અસ્તમ અસ્ત થવું, ચ પણ, યન ફરતો, અસો સૂર્ય, તસ્ય તેનું જે ભગવાનનો જ મહિમા ગાય છે, ઋતે શિવાય, યત જે વડે, ક્ષણ સમય, નિતઃ ઉપયોગ કર્યો, ઉત્તમ શ્લોક સર્વોત્તમ પુરુષોત્તમ ભગવાન, વાર્તયા ની કથામાં. અનુવાદ તથા દિવ્ય ભાવા શ્રી પ્રભુપાદ દ્વારા. શ્રી પ્રભુપાદ કી જય. કૃપયા બધા સાંભળજો. અનુવાદ. ઉદય અને અસ્ત પામીને સૂર્ય, સાંભળો બધા સાંભળો. ઉદય અને અસ્ત પામીને સૂર્ય દરેક મનુષ્યના આયુષ્યમાં ઘટાડો કરે છે, સિવાય કે તે મનુષ્યના આયુષ્યમાં જે સર્વોત્તમ પુરુષોત્તમ ભગવાનની કથાના નિરૂપણમાં સમયનો સદુપયોગ કરે છે. ભાવાર્થ શ્રી પ્રભુપાદ દ્વારા. તો ભક્તિમય સેવાનો વેગ વધારી પુરુષોત્તમ ભગવાન સાથેના ભૂલાઈ ગયેલા સંબંધને પુનઃ પ્રાપ્ત કરવા મનુષ્ય જન્મનો ઉપયોગ કરવા વિશે આ શ્લોકમાં પરોક્ષ રીતે સૂચન કરવામાં આવ્યું છે. સમય અને સમુદ્રની ભરતી કોઈ પણ માણસની રાહ જોવા રોકાતા નથી. તેથી આધ્યાત્મિક મૂલ્યોનું જ્ઞાન મેળવવામાં સમયનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં ન આવે તો સૂર્યોદય અને સૂર્યાસ્તની નિર્દેશિત થતો આ સમય બરબાદ થશે. આવરદાની વેડફેલી એક ક્ષણનું પણ નુકસાન સોનાના ગમે તેટલા જથ્થાથી પણ ભરપાઈ થશે નહીં. મનુષ્ય તેના આધ્યાત્મિક સ્વરૂપને જાણી શકે અને સનાતન સુખના સ્ત્રોતને પામી શકે એટલા માટે જીવાત્માને મનુષ્ય જન્મની બક્ષિસ મળે છે. જીવાત્મા અને ખાસ કરીને મનુષ્ય હંમેશા સુખ મેળવવા પ્રયત્ન કરે છે, કારણ કે સુખ એ જીવાત્માની
નૈસર્ગિક સ્થિતિ છે, પરંતુ તે ભૌતિક વાતાવરણમાં સુખ મેળવવાનો નિરર્થક પ્રયત્ન કરે છે. બંધારણીય અવસ્થા નક્કી જીવાત્મા પરમ પૂર્ણનો ચૈતન્યમય સ્ફુલિંગ છે અને તેને સુખનો અનુભવ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જ મળે છે. ભગવાન સંપૂર્ણ ચૈતન્યથી પરિપૂર્ણ છે. તેમના નામ, રૂપ, ગુણ, લીલા, રસાલો અને વ્યક્તિત્વ એ બધા જ તેમને એકરૂપ છે. ભક્તિમય સેવાના યોગ્ય માર્ગ દ્વારા ભગવાનની ઉપરયુક્ત શક્તિઓમાંથી એકના પર સંપર્કમાં મનુષ્ય આવે કે તરત જ તેને માટે સિદ્ધિ અને પૂર્ણત્વ દ્વાર ઉઘડી જાય છે. ભગવાને ભગવદ્ ગીતામાં આવા સંપર્ક વિશે આ પ્રમાણે સમજૂતી આપી છે કે ભક્તિમાંના પ્રયાસો કદી વ્યર્થ જતા નથી કે તેમાં નિષ્ફળતાને અવકાશ નથી. આવી પ્રવૃત્તિમાં કરેલી થોડી પ્રગતિ પણ મનુષ્યને ભૌતિક ભયના મહાસાગરમાંથી ઉગારી લેવા પૂરતી થાય છે. ભગવદ્ ગીતા 2.40. જેવી રીતે અત્યંત શક્તિશાળી દવાનું નસમાં ઇન્જેક્શન આપવાથી તરત જ આખા શરીરમાં તેની અસર થાય છે, તે જ પ્રમાણે શુદ્ધ ભગવત ભક્તના કાનમાં ભગવાનની દિવ્ય કથા પ્રવેશવાથી તેની તીવ્ર અસર થાય છે. ઝાડના એક ભાગને ફળ આવે એટલે બધા જ ભાગોને ફળ આવ્યા એમ ગણાય. તે જ રીતે કાન દ્વારા મળેલી આધ્યાત્મિક સંદેશાની પ્રાપ્તિ એ સંપૂર્ણ પ્રાપ્તિ ગણાય છે. શ્રી સુખદેવ ગોસ્વામી જેવા શુદ્ધ ભક્તના સંગમાં એક ક્ષણ માટે પણ મળેલી આવી જ્ઞાન પ્રાપ્તિ મનુષ્યના સંપૂર્ણ જીવનને શાશ્વતતા માટે તૈયાર કરે છે. એ શુદ્ધ ભક્તની આવરદા હરી લેવામાં સૂર્ય પણ નિષ્ફળ જશે, જ્યાં સુધી તે ભગવાનની સેવા ભક્તિમાં સતત પોરવાયેલો રહીને તેના જીવનને વિશુદ્ધ બનાવશે. મૃત્યુ એ સનાતન જીવાત્માના ભૌતિક સંસર્ગનું લક્ષણ છે. ભૌતિક સંસર્ગ માત્રને લીધે જ સનાતન જીવાત્માને ઓછી જગ્યાએ જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિના નિયમને અધીન થવું પડે છે. શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરના જણાવ્યા અનુસાર દાન ઇત્યાદિ ભૌતિક પ્રકારના પુણ્ય કર્મો વિશે સ્મૃતિશાસ્ત્રમાં ભલામણ થઈ છે. યોગ્ય પુરુષને ધનનું દાન કરવામાં આવે તો પછીના જન્મ માટે તે રકમ ખાતરીપૂર્વક જમા થાય છે. આવું દાન બ્રાહ્મણને આપવાની ભલામણ થયેલી છે. જો આવું દાન અબ્રાહ્મણને એટલે કે બ્રાહ્મણની યોગ્યતા રહિત વ્યક્તિને આપવામાં આવે તો બીજા જ જન્મમાં તેટલા પ્રમાણમાં જ પૈસા પાછા મળે. જો તે અડધી યોગ્યતા ધરાવતા બ્રાહ્મણને આપવામાં આવે તો પણ બીજા જન્મમાં તેનાથી બમણું પાછું મળે. જો વિદ્વાન અને પૂર્ણ યોગ્યતા પ્રાપ્ત બ્રાહ્મણને ધનનું દાન અપાય તો તેના કરતાં 1000 ગણું પાછું મળે. અને જો તે વેદ પારંગ કે વેદ માર્ગમાં ખરેખર પારંગત એવા બ્રાહ્મણને દાન અપાય તો અપાર ગણું થઈને પાછું મળે છે. વૈદિક જ્ઞાનનું અંતિમ ધ્યેય પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાનને પામવા એ જ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જણાવ્યું છે, વેદેશ્ય સર્વે અહમ એવ વેદ્ય. એ પ્રમાણની વાત ધ્યાનમાં ન લઈએ તો પણ દાન કરેલું ધન પાછું મેળવવા વિશે બાંયધરી આપવામાં આવી છે. તેવી જ રીતે શુદ્ધ ભક્તના સંગમાં ભગવાનની દિવ્ય કથાનું શ્રવણ અને કીર્તન કરવામાં પસાર કરેલી એક ક્ષણ એ પણ ભગવાનના પરમધામમાં પાછા જઈ સનાતન જીવન પામવા વિશેની બાંયધરી છે. મદધામ ગત્વા પુનર્જન્મ ન વિદ્યતે. બીજા શબ્દોમાં ભગવાનના ભક્તને સનાતન જીવની બાંયધરી આપવામાં આવે છે. આ જન્મમાં ભક્તની વૃદ્ધાવસ્થા કે વ્યાધિ એ તો માત્ર આવા ખાતરીપૂર્વકના સનાતન જીવન માટેનું પ્રેરક બળ છે. જય શ્રી પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. તો જો આ શ્લોકમાં મહારાજ બહુ સુંદર સમજાવે છે કે આ શ્લોકમાં આપણી જે દિવસે દિવસે જે આપણી આયુ નષ્ટ થતી રહેલી છે તેના વિશે મહારાજ સમજાવે છે કે આપણે જોઈએ છે કે અત્યારે બધાના જીવનમાં રોજ ને રોજ બધા લોકો શું મૃત્યુ તરફ જાય છે. રોજ બધાના જીવનમાં શું આયુ ઘટતી જાય છે. એટલે
મનુષ્યને વિચારવું જોઈએ કે આપણી આયુ ન ઘટે એના માટે શું કરવું જોઈએ. અહીંયા મહારાજ કહે છે કે આપણી આયુ ન ઘટે એના માટેનો એક ઉપાય છે. આપણે આયુ ન ઘટે એના માટે આપણે શું કરવું જોઈએ કે આપણે જે શરીરની જે આયુનો એક એક ક્ષણ છે, એક એક ક્ષણ ભગવાન કૃષ્ણની કથામાં વિતાવવું જોઈએ, ભગવાનના સ્મરણમાં, ભગવાનની કથામાં આપણે વિતાવવું જોઈએ. જો આવી રીતે આપણે આપણું એક એક જીવન મતલબ એક એક દિવસ આપણી ભગવાનની ગુણગાન કથામાં આપણે વિતાવશું તો એ આપણું જે આ ક્ષણ છે એ વ્યર્થ નહીં જાય. બાકીના સિવાયનું જે ભૌતિક સંસારમાં આપણે જે કંઈ પણ કાર્ય યા કર્મ કરીએ છીએ જેમાં ભગવાનને રિલેટિવ નથી, કૃષ્ણ ભગવાનનું જેમાં સ્મરણ નથી, એ બધું વ્યર્થ છે. એ બધું પોતે દિવસે દિવસે ક્યાં જાય છે? મૃત્યુ તરફ જાય છે. અત્યારે આપણે જોઈએ છે આપણી હાજરીમાં જ આપણે કેટલા લોકોને આ સંસારમાંથી જાતા જોઈએ છે ને આવતાય જોઈએ છે. એવી રીતે બધાયને મૃત્યુ એક દિવસ શું છે? નક્કી છે. એક દિવસે મૃત્યુ આવવાનું છે, પણ કેવી રીતે મૃત્યુ આવશે એ આપણા પર આપણે એ નિર્ધારિત કરી શકીએ છીએ. તો આપણને શાસ્ત્ર શીખવાડે છે કે આપણું મૃત્યુ કેવી રીતે આવવું જોઈએ. આપણે જોઈએ છે ભાઈ કે આપણા જીવનમાં કેટલા દુઃખો આવે છે, અસહ્ય દુઃખ હોય છે, જે મતલબ સહન કરવા કેટલા કઠિન છે. તેનાથી પણ વધારે દુઃખ કયું છે? મૃત્યુનું. અંત સમય આપણે જોઈએ છે જ્યારે જેનો મૃત્યુનો સમય આવે છે તે કેટલી વેદના સહન કરે છે. શા માટે? કેમ કે તે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલો નથી. જે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલ નથી એટલે કે તેના જીવનમાં સહનશીલતા નથી. એટલે તો જો આપણા જીવનમાં સહનશીલતા પ્રાપ્ત કરવી હોય તો આપણે ભગવાનનો આશરો લેવો જોઈએ, ભાગવતમનો આશરો લેવો જોઈએ. ભાગવતમ કૃષ્ણનો આશરો લેવો જોઈએ. કૃષ્ણનો આશરો લેવાથી આપણને શું થાય છે? સહનશીલતા વધે છે આપણા અંદર, જે મૃત્યુને પણ સહન કરવાની શક્તિ આપણામાં આવે છે. આપણે જોઈએ છે ભૌતિક સંસારમાં બધાયનું દિવસે દિવસે એવું નથી કે એક જ દિવસમાં બીજા દિવસે મતલબ ડાયરેક્ટ બાલ્ય અવસ્થામાંથી કૌમાર્ય અવસ્થામાં પહોંચી ગયા કે તેમાં પછી વૃદ્ધાવસ્થા. આ ધીમે ધીમે પરિવર્તન થતું હોય છે કે જે આપણે ખબર નથી પડતી. એવી રીતે જે કૃષ્ણ ભાવના મૃતમાં જે ભગવાનને નિરંતર સેવામાં રહે છે તેને આવી રીતે પોતાનું જીવન પરિવર્તન થાતે થાતે જ્યારે તે પોતાનું અંત સમય જ્યારે મૃત્યુનો સમય આવે છે તેમાં પણ તે ધીર રહે છે. ધીર મતલબ કે તે હતોત્સાહી નથી થતો, મૃત્યુથી ભયભીત નથી થતો. કેમ કે તેને મૃત્યુનો ડર નથી. મૃત્યુનો ડર શા માટે નથી? કેમ કે તેના જીવનમાં શું છે? ભગવાનની ભક્તિ છે. આપણે મૃત્યુનો ડર હોવાનું એક જ કારણ છે કે આપણે આ મતલબ જીવન પછી આપણા મૃત્યુ પછી શું થશે આપણને ખબર નથી. આપણને શું છે કે આપણું જે આ સંસાર છે, આ શરીર છે, આ શરીરથી રિલેટિવ બધા જે સુખો છે એ આપણે છૂટી જશે. હું મળી જઈશ તો શું થશે? મારા પિતાનું શું થશે? મારા પુત્રનું શું થશે? મારા પરિવારનું શું થશે? આમાં આપણે શું થયેલા છે? આમાં આપણે આસક્ત થયેલા છે. એટલે આપણે આમાં આસક્ત થયેલા છે એટલે જ્યારે આપણે મૃત્યુનો સમય આવે છે ત્યારે આત્માને શરીરમાંથી નીકળવામાં બહુ કષ્ટ થાય છે, બહુ પીડા થાય છે. કેમ કે આપણે આત્મા છે શરીરને છોડવા નથી માંગતું. પણ જ્યારે આપણી ભગવાનની વાણી, ભગવાનની લીલાઓનું સ્મરણ કરીએ છીએ, ભાગવતમનો સહારો લે છે ત્યારે આપણને ખબર પડે છે કે મૃત્યુ તો એક સમય આવવાની છે. આપણા જીવનમાં રોગ આવે છે, અનેક પીડા આવે છે, અંત સમયે શું થાય છે? એક જ થાય છે. શું થાય છે? મૃત્યુ થાય છે. તો એ તો નિશ્ચિત આવવાની છે. જે વસ્તુ થવાની છે એને રોકવાનો કોઈ વ્યર્થ મતલબ સંઘર્ષ કરવો ન જોઈએ. જે મતલબ સત્ય છે કહેવાય ને, આ સંસારમાં એક સત્ય છે તો શું છે? મૃત્યુ સત્ય છે, બાકી બધું તો મિથ્યા છે. કેમ કે આપણે એક ખબર છે કે મૃત્યુ આવવાનું છે, એક સમય તો બધાનું આવવાનું છે, પણ પાછું ક્યારે આવવાનું છે આપણને એ પણ નથી ખબર. તો આપણને મૃત્યુનો એક સમયથી ભયભીત થવું જોઈએ. કેમ કે જ્યાં સુધી આપણી મૃત્યુથી ભયભીત નહીં થાય ત્યાં સુધી આપણી ભગવાન તરફ વળશું નહીં. એકવાર જ્યારે મહારાજ લંડનમાં હતા ત્યારે એક વયવૃદ્ધ મહિલા હતી. એ વયવૃદ્ધ મહિલાને મહારાજે તેને એક પ્રશ્ન પૂછ્યો કે તમે શું કાર્ય કરો છો, શું કામ કરો છો? ત્યારે મહિલાએ શું કીધું કે હું જેલમાં કેદીઓની આ દેખભાલમાં રહું છું. મહારાજ ક્યાં તો બહુ ડિફિકલ્ટ વસ્તુ, બહુ મહિલા થઈને મતલબ એવા જેલમાં કે જ્યાં લોકો મતલબ મર્ડર કરીને આવ્યા હોય, કેટલા અપરાધ કરીને આવ્યા હોય, એની સાથે મતલબ ત્યાં સેવા કરે એટલે બહુ મુશ્કેલનું કાર્ય કહેવાય. અત્યારે આપણે સંસારમાં જોઈએ છે કોઈને કોઈ સાથે આપણે વિશ્વાસ ન કરી શકાય. આવા સમયે યા સેવા કરવી એટલે પાછી તે મહિલા કે
હું એ જગાએ સેવા કરું છું કે જ્યાં લોકોને ફાંસીની સજા મળે છે. મહારાજ તો વધારે ચકીર, આ તો બહુ ખતરનાક કહેવાય. ફાંસીની જેને સજા મળવાની હોય એ તો મતલબ ગમે તે કરી શકે. એને ખબર છે ભાઈ મારું તો મૃત્યુ થવાનું જ છે, તો એ મહિલા સાથે ગમે તે વ્યવહાર કરી શકે ને. જ્યારે મહિલાએ મહારાજને શું કીધું કે મહારાજ, હું એવા કેદીઓ સાથે સેવામાં છું કે જેને લોકોને ખબર છે કે તેમની આવતીકાલે મૃત્યુ છે, પણ ખરેખર મહારાજ તે લોકોને ખબર પડતા તે લોકો પૂરા બદલાઈ જાય છે. જે લોકોને ખબર પડે છે કે મારી મૃત્યુ આવવાની છે તે લોકો પૂરેપૂરા બદલાઈ જાય છે. આ તો ભાગવતમનું મતલબ વ્યવહાર છે. ભાગવતના આપણે આ તો શીખવાડે છે કે આપણે એક એક ક્ષણ મૃત્યુથી ડરવું જોઈએ. જ્યાં સુધી આપણી મૃત્યુથી ડરશું નહીં ત્યાં સુધી આપણી આધ્યાત્મિક તરફ, ભગવાન તરફ આપણે જાશું નહીં. આપણે ખબર પડે કે આપણી મૃત્યુ નથી થવાની તો આપણે અધમ મચાવશું, આપણે ઉત્પાત મચાવશું, આપણી સંસારમાં મતલબ અશાંતિ ફેલાવી દઈશું. એટલે તો મહારાજ કહે છે કે હર સમય આપણે મતલબ એ જ વિચારજો કે મૃત્યુ આપણી માથે મંડરાતી હોય છે, ક્યારે આવવાની છે આપણને ખબર નથી. આપણે જોઈએ છે મતલબ ક્યારે કોઈને મતલબ બેઠે બેઠે મૃત્યુ આવી જાય છે, ચાલતે ચાલતે મૃત્યુ આવી જાય છે, ક્યારે મૃત્યુ આવે છે કાંઈ ખબર નથી. એટલે હર સમયે આપણે મતલબ આત્મ સાક્ષાત્કાર કરવા માટે આપણા જે આ મૃત્યુ સમયે જે અસહ્ય પીડા થાય છે, અસહ્ય પીડા સહન કરવા માટેનો એક જ ઉપાય છે ભાગવતમ શાસ્ત્ર, જે ભગવાનની વાણી, ભગવાનની લીલાઓ, ભગવાનનું ગુણગાન, જે આપણી નિરંતર આપણી દિનચર્યામાં કાર્ય કરવાથી શું થશે, આપણી અંદર એક મતલબ શક્તિ, એનર્જી આવે છે. કેમ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ આ સ્ત્રોત છે, બધી શક્તિના સ્ત્રોત છે. તો જેનું આપણે જો ચિંતન કરશું, એનું ચિંતન કરવાથી શું થશે, જે ભાગવતમ કહે છે કે આપણું કોઈનું જે વ્યક્તિનું ચિંતન કરે છે એના ગુણ શું થાય છે, આપણામાં આવે છે. તો એવી રીતે આપણે જે પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, જે પરમ સત્ય છે, જે પરમ શક્તિના સ્ત્રોત છે, જો આપણે એનું ચિંતન કરશું તો શું થશે, કે તેના ગુણ પણ શું આવશે, આપણી અંદર આવશે. આપણે જોઈએ છે કે આ ભૌતિક સંસારમાં 3 પ્રકારના ગુણો આપણને અવારનવાર શું કરે છે, આપણને પરેશાન કરે છે. સતોગુણ, રજોગુણ, તમોગુણ. આપણી મતલબ કહેવાય ને કે સતોગુણમાં મતલબ આખા દિવસના એક ક્ષણ થોડાક સમય માટે આપણી સતોગુણ હોય છે, કે જ્યારે આપણી વહેલી સવારે, જ્યારે બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે, જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં આપણી વહેલી સવારે ઉઠીએ ને ઉઠતા આવે જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું જ્યારે નામ લઈએ ત્યારે આપણી આ રજોગુણ ને તમોગુણમાંથી બહાર આવીને ક્યાં આવીએ છીએ, સતોગુણમાં આવીએ છીએ. ને આ પછી જો એટલો સમય હોય છે, બાકી પાછા એ જ સતોગુણની લહેર, એ જ રજોગુણની લહેર, એ જ તમોગુણની લહેરમાં આપણે શું થાય છે, ફસાઈ જાય છે. જેમ એક નદીમાં પાણી વહે છે, નદીની જેમ પાણીમાં જેમ તરંગો વહે છે, પણ જ્યારે એ જ નદીમાં એક પથ્થર આવે છે તો કેવા વંટોળ થઈ જાય છે. એવી રીતે આપણી પણ જો આ 3 ગુણોમાંથી એક ગુણોમાં ચાલતા રહીએ, આખો દિવસ ચાલતા તો શું થાય છે, આપણી પણ તેમાં ફસાઈ જાય છે. પછી તેમાં નીકળવું બહુ મુશ્કેલ પડે છે. કઈ રીતના બહાર નીકળવું આપણને ખ્યાલ નથી હોતો. એટલે તો પ્રભુપાદે આપણે એવું મજાનું શું કહેવાય, આવું જે ઇસ્કોનનું સ્થાન આપેલું છે કે જેમાં ભગવાનની ગુણગાન થાય છે, લીલાઓ થાય છે, ભગવાનની કથાઓ થાય છે, ભગવાનની પૂજા થાય છે. ભગવાનનો સર્વશ્રેષ્ઠ શું છે, મહાપ્રસાદ છે. આથી વિશેષ શું છે? એટલે તો પ્રભુપાદ કહે છે કે આપણે જે આજે પ્રભુપાદે જે ઇસ્કોનનો જે ખૂણો નક્કી કરેલો છે, આપણે બધાએ આની રક્ષા કરવી જોઈએ. કેમ કે આના માધ્યમથી શું થશે, આપણે આપણી જીવનનું કલ્યાણ કરી શકશું, બાકી બીજો કોઈ ઉપાય નથી. આપણી સંસારમાં જોઈશે, ભૌતિક સંસારમાં આપણી જોઈશે, બહાર જોઈશે તો હરેક ઠેકાણે ઇન્દ્રિય તૃપ્તિ વિશે જ આપણને શીખવાડવામાં આવે છે, બતાવવામાં આવે છે. હર ઠેકાણે આપણી એડવર્ટાઈઝ પણ જોઈશે તો અહીંયા શું શીખવાડે છે, ઇન્દ્રિય તૃપ્તિ વિશે શીખવાડે છે. તો આપણે આવી વૃત્તિથી આપણે બચવું જોઈએ. તો આવું બચવા માટે એક જ ઉપાય છે, ભાગવતમનો સહારો, ભગવદ્ ગીતાનો સહારો, ભગવાનની વાણીનો સહારો. જ્યાં સુધી આપણી ભાગવતમાં રુચિ નહીં લેશું, ભાગવદ્ ગીતામાં રુચિ નહીં લેશું, ભગવાનની વાણીમાં રુચિ નહીં લેશું, ત્યાં સુધી આ ભૌતિક સંસારની જે ઇન્દ્રિય ભોગ કરવાની જે વૃત્તિ છે તેનાથી આપણને કોઈ નહીં બચાવી શકશે. જો આપણે તેમાંથી બચી નહીં શકશું તો શું થશે, અવારનવાર ઇન્દ્રિય ભોગ કરવા માટે શું થશે, આપણે વારંવાર શું થશે, જન્મચક્રના ફેરામાં ફરતા રહેવું પડશે. આ જન્મચક્રના ફેરામાં કેટલું અસંખ્ય પીડા આપણને થાય છે. તો ભગવાને જે આપણે આ અમૂલ્ય જે મનુષ્ય દેહ આપ્યું છે, તો મનુષ્ય દેહ આપણને શા માટે આવ્યું છે,
કે આપણી જે આ તકલીફો છે, આ તકલીફો જે પીડાઓ થાય છે તેનું સમાધાન ગોતવા માટે, કે આપણા જીવનમાં જે આ પીડાઓ આવે છે કે વારંવાર મને જન્મ શા માટે આપવામાં આવે છે, મારે મળવું નથી તો વારંવાર મને મારી દેવામાં શા માટે આવે છે, મને દુઃખ નથી જોતું શા માટે મને દુઃખ આપવામાં આવે છે. આજે મનુષ્ય આપણે જે જન્મ આપ્યો છે ભગવાને એ આ જાણવા માટે છે. તો આ જાણવા માટેનો એક જ ઉપાય છે, જેનું બધું જ જ્ઞાન ક્યાં આપેલું છે ભગવાને પોતાના ભાગવતમ શાસ્ત્રમાં આપેલું છે. કેમ કે ભાગવતમ કૃષ્ણથી ભિન્ન નથી, ભાગવતમ ને કૃષ્ણ એક જ છે. જ્યારે ભગવાન આ ધરાધામ પર આવ્યા હતા ને જ્યારે પોતાની અંતિમ લીલા જ્યારે સમાપ્ત કરીને ભગવાન જ્યારે જતા હતા ત્યારે ઉદ્ધવજી ભગવાનને કહે છે કે ભગવાન તમારા જ્યાં પછી તમારા અહીંથી ગયા પછી સંસારનું શું થશે? ત્યારે ભગવાન કહે છે કે હું ધર્મમાં બિરાજીશ. ભાગવતમ મતલબ કે ભાગવતમમાં ભગવાન કે મારી બધી શક્તિઓ ક્યાં ભાગવતમમાં હું મારી શક્તિને પ્રદાન કરી નાખીશ. તો જ્યાં સુધી આપણને આમાં વિશ્વાસ નહીં થાય, ત્યાં સુધી આપણે જ્યાં સુધી શ્રદ્ધા નહીં થાય ત્યાં સુધી આપણે આ જીવનમાં આપણે એનો અમલ નહીં કરી શકશું. આ ભાગવતમ મતલબ શું? વ્યવહાર. આપણા જીવનમાં શું વ્યવહારનું પરિવર્તન કરવાનું. આપણે જોઈએ છે અત્યાર સુધી આપણું જીવન કેવી રીતના ચાલી રહ્યું છે, જીવનમાં કેટલી પીડાઓ થાય છે ને આપણું જીવન વ્યવસ્થિત રીતે જીવીએ છીએ કે નહીં એ પણ આપણને ખબર નથી. તો આપણને ભગવાને જે મતલબ કીધેલું છે કઈ રીતના મનુષ્ય જીવન જીવવું જોઈએ, તો ભગવાન આપણને જે આ ભગવદ્ ગીતાનો જે આદેશ આપે છે, આપણને કહેતા નથી કે આવી રીતે જીવો, ભગવાન આપણને આદેશ આપે છે કે આવી રીતે જ જીવો. જ્યાં સુધી આપણે આવી રીતે નહીં જીશું ત્યાં સુધી આપણું શું થશે નહીં, કલ્યાણ નહીં થાય, ત્યાં સુધી આપણી ઉચ્ચ ગતિ સુધી નહીં પહોંચી શકીએ. ભલે આ ભાગવતમ બોલવું સહજ છે, મારા માટે માહિતી હું તમને બોલી દઉં, જીવનમાં અમલ કરવું મારા માટે પણ ડિફિકલ્ટ છે, પણ આપણી ક્યાં ફસાય છે આપણને ખબર તો પડે ને. આપણી ભૂલ તો આપણે સુધારી શકીએ ને, કે રોજ આપણી ક્યાં આપણી ભૂલ થાય છે. તે ભૂલ થવા માટે એ સુધારવા માટે આપણે ભક્તોનો નિરંતર સંગ કરવો છે. જ્યાં સુધી ભક્તોનો સંગ નહીં થાય, જ્યાં સુધી શુદ્ધ આચાર્યના મુખેથી તેની વાણીનું શ્રવણ નહીં કરીશું ત્યાં સુધી આપણને શું જ્ઞાત નહીં થાય કે આપણી ક્યાં ફસાઈ જાય છે. રોજ આ ભૌતિક સંસારમાં આપણને શું લાગે છે કે આ જીવન છે જે આપણે જીવીએ છીએ, રોજના ઉઠીએ છીએ, આપણા ઘર પરિવાર માટે, ઘર પરિવારનું ભરણ પોષણ કરવા માટે આપણી મતલબ મહેનત કરીએ છીએ, પણ ખરેખર શું આપણને શાસ્ત્રએ આવી રીતના જીવન જીવવાનું કીધેલું છે કે પોતાનું જીવન મતલબ ઘર પરિવાર માટે જ જીવવાનું? મતલબ શાસ્ત્ર આપણને ના પણ નથી પાડતા કે આવું નહીં કરવાનું, પણ શાસ્ત્ર આપણને શું કહે છે કે આમાંથી આપણને આપણો સમય ફાળવવો જોઈએ આપણા આધ્યાત્મિક જીવન માટે, આપણા ખુદના આત્મકલ્યાણ માટે. આ તો શું આપણી બધે કર્મમાં બંધાયેલા છે, આ તો ચાલવાનું છે, પણ આપણે શું કરીએ છીએ કે રોજ આપણી સુખની શોધમાં ભાગીએ છીએ ને દુઃખનું નિવારણ કરવા માટે ભાગીએ છીએ. તો ભાગવદ્ ગીતા આપણે શાસ્ત્ર આપણને કહે છે કે આ મનુષ્ય દેહ જ્યારે આપણું નિર્માણ થયેલું હોય છે ત્યારે આપણે આ મનુષ્ય દેહમાં આપણે સુખ અને દુઃખ પહેલેથી શું છે નિર્ધારિત કરી દેવામાં આવે છે. આપણે નિશ્ચિત કરી દેવામાં આવે છે કે આ સમય તમારે એટલું સુખ મળશે, આ સમય તમારે એટલું દુઃખ મળશે. તો આપણે આપણો વ્યર્થ સમય ન બગાડવા કરતાં આપણું આત્મકલ્યાણ માટે, આત્મ સાક્ષાત્કાર કરવા માટે આપણે ભગવાન તરફ વળવું જોઈએ. જ્યાં સુધી આપણને આમાં રુચિ નહીં થાય ત્યાં સુધી આપણું કલ્યાણ માટે આપણી ઉચ્ચ ગતિ પ્રાપ્ત નહીં કરી શકીએ. એટલે બધા લોકોને ભાગવતમનો સહારો લેવો જોઈએ. જો ભૌતિક સંસારમાં પણ તમારે કંઈ જોતું હોય, તમારે દુઃખોમાંથી બહાર નીકળવું હોય, તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ જોતી હોય, ભાગવતમ તોય તમને આપે છે, બધું આપે છે. એવું નથી કે ભાગવતમ ખાલી આધ્યાત્મિક જીવન માટે સુલભ છે, ભૌતિક સંસાર માટે પણ સુલભ છે. કેમ કે ભાગવતમ મતલબ સાક્ષાત કોણ? કૃષ્ણ છે. જ્યાં સુધી આપણી કૃષ્ણનો સહારો નહીં લેશો ત્યાં સુધી આપણો બેડો પાર નહીં થાય. બાકી આપણી વૃત્તિ શું છે? આપણી વૃત્તિ બસ એકાબીજાને શું છે ઈર્ષા દ્વેષ કરવાની છે. આપણી આમાં જ મતલબ આ જંગલમાં ફસાયેલા છે ઈર્ષા દ્વેષ. જેમ કે ભાઈ આપણે શું કહેવાય, પહેલાં જ્યાં સુધી આપણી દૂર હોય છે ત્યાં સુધી પ્રભુજી સારા લાગે, જેવા નિકટ આવ્યા તો શું થઈ ગયું? ભેદભાવ થઈ ગયો. કહેવાય ને કે સિક્કાના બે પહેલું હોય છે. હા, એક સિક્કાનો એક સાઈડનો ભેદભાવનો પહેલું. એટલે હંમેશા ભાગવતમ આપણને એ પણ શીખવાડે છે કે કોઈને કોઈ પ્રત્યે ભેદભાવ કે ઈર્ષા દ્વેષ ન રાખવો જોઈએ.
ભાગવતમાં વર્ણન છે ચોથા સ્કંદમાં કે વર્ણન છે કે જે બીજા પ્રત્યે ભેદભાવ રાખે છે, જે બીજા પ્રત્યે ઈર્ષા દ્વેષ રાખે છે, એ પહેલેથી જ મળેલો જ છે, એને મારવાની કશી જરૂર નથી. આપણી ભાગવતમનું શ્રવણ કરીએ છીએ, ભાગવત ગીતાનું શ્રવણ કરીએ છીએ, પણ જ્યારે કોઈ આપણની સામે આવે છે તો આપણે શું વિચાર કે આ પ્રભુજી આવો છે, આ માણસ આવો છે, આપણા મનમાં શું આવો ભેદભાવ છે? કેમ કે આ મનુષ્યનું એક ગુણ છે કે જેવી નિકટતા વધે તો શું થઈ જાય છે? ભેદભાવ થઈ જાય છે. જ્યારે આપણે ભૂલી જાય છે કે ભગવાન કહે છે કે મામે વાંશો જીવ ભૂતો સનાતના, કે બધા જીવોમાં કોણ વસેલું છે? પરમાત્મા. ભગવાન કહે છે હું વસેલો છું. તો આપણી જે ભેદભાવ કરીએ છીએ તો આપણે આ ભેદભાવ કોના પ્રત્યે? આપણે ભગવાન પ્રત્યે કરીએ છીએ. એટલે શાસ્ત્ર, આપણે જે શાસ્ત્ર આપણને જે આ શીખવાડે છે, આ જીવનમાં શું છે? અમલ કરવા માટે છે. આ જ્ઞાન ખાલી જ્ઞાન પંડિત બનવા માટે નથી કે ભાઈ શાસ્ત્રના બધા શ્લોકો કંઠસ્થ કરી નાખીએ પંડિત બની જાય, એની કાંઈ વેલ્યુ નથી. કેમ કે હજી સુધી કોઈ પણ જ્ઞાની લોકો ભગવાનની પ્રાપ્તિ નથી કરી શક્યા. જે લોકોએ ભાગવતમને પોતાના જીવનમાં વ્યવહાર રૂપે ઉતારેલો છે એને જ ભગવાનની પ્રાપ્તિ થયેલી છે. કેમ કે ભાગવત આપણને શું શીખવાડે છે? આપણો વ્યવહાર સુધારતા શીખવાડે છે. આપણે અત્યાર સુધી આ જન્મચક્રના ફેરામાં શા માટે ફસાયેલા છે? કેમ કે હજી સુધી આપણી ખુદની શુદ્ધિકરણ નથી કરી. આપણી અંદર કેટલા મતલબ ઈર્ષા દ્વેષ છે, એટલે તો રોજ આપણે આપણી શુદ્ધિકરણ કરવી જોઈએ. જ્યાં સુધી આપણી શુદ્ધિકરણ નહીં થાય ત્યાં સુધી આપણે ભગવાનની પ્રાપ્તિ કે ભગવાનની અનુભૂતિ પણ નહીં થાય, ત્યાં સુધી આપણને ભાગવતમાં રુચિ નહીં થાય. એટલે તો આપણને નિત્ય શું કરવું જોઈએ? ખુદની શુદ્ધિકરણ કરવી જોઈએ. જે ભાગવતમ છે, શાસ્ત્ર છે, શાસ્ત્ર કેના માટે છે? ખુદની શુદ્ધિકરણ કરવા આવે, બીજા માટે નથી. ભાગવતમ આપણા માટે છે, બીજા માટે નથી. આપણી જો ખુદ સુધરી આશું તો બધા જગ સુધરી આશે. કહેવાય ને, ગુજરાતીમાં કહાવત છે ને કે મતલબ કે જેને આંખે કમળો હોય ને બધું કમળા જેવું દેખાય, પીળું પીળું દેખાય. જો આપણે ખુદ સુધરી આશું તો બધા લોકો આપણે સારા વ્યક્તિ જ દેખાશે, કોઈમાં આપણે ભેદભાવ નહીં લાગે. એટલે તો આપણે ભાગવતમનો સહારો લે કે આપણે જે શાસ્ત્ર આપણને જે શીખ આપે છે કે આ ભેદભાવથી આપણે દૂર છુટકારો પામવો જોઈએ, આવી વૃત્તિથી, આ ઇન્દ્રિય ભોગથી આપણને છુટકારો પામવો જોઈએ. જ્યાં સુધી આપણી આવી વૃત્તિથી આપણી દૂર નહીં જાય, જ્યાં સુધી આપણી આધ્યાત્મિક જીવનમાં ભગવાન તરફ નહીં વળીશું, શાસ્ત્ર તરફ જ્યાં સુધી આપણે નહીં વળીશું, જ્યાં સુધી આપણી શાસ્ત્રનું અધ્યયન નહીં કરીશું, ત્યાં સુધી આપણા જીવનમાં પરિવર્તન નહીં આવે. જ્યાં સુધી આપણા જીવનમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આપણે આજ જન્મ મૃત્યુ જરા આદિમાં શું થવું પડશે? ફસાતા રહેવું પડશે. આ જન્મ તો આપણને મનુષ્ય જન્મ મળેલો છે કે આપણે તેમાં એટલી ચેતના છે કે આપણે સમજી શકીએ છીએ કે આપણે ક્યાં ખોટું કરીએ છીએ, ક્યાં સારું કરીએ છીએ, કે આપણું કલ્યાણ કેમાં છે, કે આપણું મનુષ્ય દેશ આ માટે છે. પણ જ્યારે આ યોનિમાંથી નીચે યોનિમાં જાશું ત્યારે આપણને ખબર નહીં પડે. આપણે જોઈએ છે કે ઘેટા બકરા હોય છે, જ્યારે ઘેટા બકરાને મારવામાં આવે છે કતલખાનામાં, તે લોકો મતલબ સરળતાથી જાય છે. તે લોકોને કોઈ જાતનો ભયભીત નથી થતા, કેમ કે તેમને ખ્યાલ જ નથી કે ભાઈ મારો આના પછી વાળો છે મૃત્યુનો. પણ એ જ સ્થાને કદાચ મનુષ્ય હોય તો તે પોતાને છુટકારા પામવાનો પ્રયત્ન કરે, કેમ કે તેનામાં ચેતના છે કે ભાઈ આયા મારે બલિ કરવાનો વાળો આવે છે, અહીંથી ભાગવા જેવું છે. તો વિચારો કે જ્યારે આ મનુષ્ય દેહ છે, તો જે પ્રહલાદ મહારાજ કહે છે આ અતિ ધ્રુવમ અતિ દુર્લભ છે. આ મનુષ્ય દેહ મતલબ બહુ દુર્લભ દેહ છે આ. તો આની પ્રાપ્તિ આપણે ઇન્દ્રિય ભોગ કરવામાં વ્યતીત ન કરવી જોઈએ. આપણે ખુદના કલ્યાણ માટે, ખુદના આત્મક સાક્ષાત કરવામાં વિતાવી જોઈએ. તો આપણને આ પ્રભુપાદે આવો સત્સંગનું આપણને સ્થાન આપેલું છે કે જેની બધાએ રક્ષા કરવા જોઈએ. કેમ કે આ ભૌતિક સંસારનો આ જ એક ખૂણો એવો છે કે જેમાં આપણું ખુદનું કલ્યાણ થઈ શકે એવું છે. બાકી આપણી બહાર જોઈએ છે કે બહાર આપણે કોઈના પર વિશ્વાસ થાય એમ નથી, કોઈ માણસ પર. બધા એની વૃત્તિ કેવી છે? એકાબીજાને છેતરવાની વૃત્તિ છે કે આને છેતરીને હું આગળ વધી આવું. પણ જ્યારે પ્રભુપાદે અહીંયા એક એવું પરિવાર બનાવેલું છે કે જે પરિવારમાં બધા એક સાથે રહે, એક સાથે મળી બધા સુખીથી રહીને બધા પોતાનો આત્મ સાક્ષાત્કાર કરી શકે. આપણે જોઈએ છે પરિવારમાં જ્યાં સુધી આપણી સાથે રહે છે, ભેગા રહે છે, ત્યારે પરિવાર સુખી હોય છે. જેવું પરિવાર વિખોટું પડી જાય, છૂટા પડી જાય, તો બધાના જીવનમાં અલગ અલગ દુઃખો આવી જાય છે. કહેવાય ને કે એક લાકડીને ભાંગવી તો ગાયગા ભાંગી જાય, પણ જ્યારે લાકડીના જથ્થાને ભાંગવા જાય તો તૂટે નહીં, કેમ કે એકતાની શક્તિ છે.
એટલે તો આપણને બધાને એક સાથે જે પ્રભુપાદે આપણને જે ઇસ્કોન પરિવાર જે નિર્મિત કરી શકે, અહીંયા જે કોઈ પણ આવીને પોતાનો આત્મ સાક્ષાત્કાર કરી શકે, કે આના માટે કોઈ આ ભેદભાવ નથી કે અહીંયા ભાઈ ખાલી હિન્દુ માટે છે, આ વ્યક્તિ માટે, બધા લોકો માટે પ્રભુપાદે બનાવેલું છે કે અહીંયા ભાઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા આવીને પોતાનો આત્મસાત કરી શકે. તો બધાને હક છે પોતાના આત્મસાત, પોતાના કલ્યાણ કરવા માટે, પોતાના શુદ્ધિકરણ કરવાનો બધાને હક છે. આ દ્રષ્ટિ આ શુદ્ધ ભક્તોની દ્રષ્ટિ હોય છે. પણ આપણી ખુદ અહીંયા આપણા કલ્યાણ માટે આવીએ છીએ, પણ આપણે અહીંયા આવીને આપણી ભેદભાવમાં ફસાઈ જાય છે એકાબીજાના, મતલબ આવો છે. આપણી બીજાને જોવા મળીશું તો આપણું કલ્યાણ ક્યારે થશે? એટલે તો શાસ્ત્ર કહે છે કે આવી વૃત્તિથી બચો. જ્યાં સુધી આપણે આવી વૃત્તિથી નહીં બચશું ત્યાં સુધી આપણી પોતાનો આત્મ સાક્ષાત્કાર નહીં કરી શકીએ. જય શ્રી પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. નિતાય ગૌર પ્રેમાનંદે. આનંદ કોટી વૈષ્ણવ કી જય.